મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરનું ગંદુ પાણી ભૂગર્ભ ગટર દ્વારા સૂકી અને ચીબોટા નદીમાં છોડવામાં આવતું હોવાનું સંતરામપુર શહેર કોંગ્રેસ પ્રમુખ દીપેશ પ્રજાપતિનો આક્ષેપ। સંતરામપુર ભાજપ ભ્રષ્ટાચારી નગરપાલિકા દ્વારા સંતરામપુરનું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ચીબોતા નદી તેમજ સૂકી નદીમાં નાખી નદીઓ દૂષિત કરવાનું કામ કરવામાં આવે છે, જે નદીઓ હાલ દુર્ગંધ મારે છે। આ પાણીમાંથી તીવ્ર વાસ આવે છે, જેને લીધે આજુબાજુના લોકો, નદી ઉપરથી પસાર થતા રાહદારીઓ તેમજ વટે માર્ગો પણ આ ગંદાતા પાણી લીધે પરેશાન થઈ ગયા છે અને નદીઓ પ્રદૂષિત થઈ છે। આ સંતરામપુર નગરપાલિકા ભાજપ શાસિત ભ્રષ્ટ નગરપાલિકા દ્વારા સંતરામપુરનું આ ગંદુ પાણી એકદમ ભૂગર્ભ ગટરનું જે હોસ્પિટલો, સુએઝ પ્લાન્ટવાળું પાણી, જે બધું પાણી નદીની અંદર, આ સૂકી નદી, ચીબોટા નદીની અંદર ઠાલવવામાં આવે છે, જે નદીઓ દૂષિત કરે છે। જે હાલની અંદર ઇન્દોર, ગાંધીનગર અને બાલાસિનોર જેવા વિસ્તારોમાં કમળો રોગચાળાનો જે ફાટી નીકળ્યો છે, કેટલાય લોકો મરી ગયા છે। હવે પરિસ્થિતિ સંતરામપુરની પણ એ દિશામાં જઈ રહી છે, ત્યારે આ ભાજપની શાસિત નગરપાલિકા આ ગંદુ સંતરામપુરને ગંદુ કરવામાં શ્રી ફાળો એમનો દેખાય છે અને આ પાણીથી આજુબાજુ વિસ્તાર તેમજ અહીંના જે રહીશો છે એ બીમાર પડ્યા છે, તેમજ એમની પરિસ્થિતિ હાવ કફોડી છે। પાણી એટલું બધું ગંધાય છે કે જેની કોઈ વાત નથી। સંતરામપુરમાં જ્યારે આપણે એન્ટર થઈએ તો ખબર પડે કે અહીં એટલું બધી ગંદકી દેખાય છે, તમને એટલું બધું દુર્ગંધ મારે છે કે ટકવું મુશ્કેલ છે આને। અને આ જે પાણી છે ગટરોનું, એ બધું જ નદીની અંદર ઠલવવામાં આવે છે। દીપેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ હાલમાં ઇન્દોર, ગાંધીનગર અને બાલાસિનોર જેવા શહેરોમાં દૂષિત પાણીને લીધે રોગચાળો ફેલાયો છે। સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં એન્ટર થતાની સાથે આ નદીઓમાંથી તીવ્ર વાસ આવે છે અને ગંદુ ગટરનું પાણી નદીમાં વહી જાય છે। ત્યારે શું સંતરામપુર પણ દૂષિત પાણીથી થતા રોગોની ઝપેટમાં છે? તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું કે મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા જેવા ગંભીર રોગો સંતરામપુર નગરની પ્રજાને ઝપેટમાં લે તે પહેલાં નગરપાલિકા કોઈ આગોતરું આયોજન કરશે કે ખરી, કે પછી નગરજનો રોગના ભરણામાં સપ્લાય જાય તેની રાહ જોશે? એવા અનેક સવાલો તેમને ઊભા કર્યા હતા। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।